સમાચારોમાં આગળ વાત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ રજૂ કર્યું। વાર્ષિક બજેટને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેઓએ કહ્યું છે કે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ બજેટ એ ગુજરાતનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનું આ બજેટ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે। વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ। મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી